જિલ્લાના 2000 થી વધુ કલાકારો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો। લોકોમાં રહેલા સુષુપ્ત શક્તિને બહાર લાવવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષની માફક આ વર્ષે પણ સરકારની સૂચનાથી કલા મહાકુંભનો પ્રારંભ થયો હતો। તાપી જિલ્લામાં 2 દિવસ સુધી કલા મહાકુંભનું આયોજન રમતગમત, યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓનો વિભાગ તાપી દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં 23 જેટલી વિવિધ કૃતિઓમાં જિલ્લાના 2000 થી વધુ કલાકારો ભાગ લેવામાં આવ્યો હતો। દર વર્ષની માફક આ વર્ષે પણ સરકારની સૂચનાથી તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલા શાળામાં કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું। કલાકારોને પ્રોત્સાહન મળે અને તેમને એક નવું પ્લેટફોર્મ મળે તે ઉદ્દેશ્યથી આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। કલા મહાકુંભ તમામ પ્રકારના કલાઓ, રાસ, ગરબા, વક્તૃત્વ સ્પર્ધા, એની સાથે સાથે અનેક પ્રકારની કલા આ તાપી જિલ્લામાં રજૂ થવાની છે। 7 થી 14 અને એ સિવાયની તમામ વિભાગો અને સિનિયર 21 થી ઉપરની જે આખી ટીમો જે છે, દરેક કલાવૃંદોએ એમાં ભાગ લીધો છે અને ખૂબ સારામાં સારી કૃતિ આખા તાપી જિલ્લામાંથી અહીંયા આવી છે। અહીંયા જે કૃતિઓ છે, એકથી એક ચડિયાતી કૃતિઓ, અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એને જે મહત્વ જે આપી રહી છે અને જે તે વ્યક્તિમાં જે કલા અને કુશળતા જે નીકળી રહી છે અને એ બહાર લાવવા માટે સરકાર કટિબદ્ધ છે અને એના પ્રયત્નો રહ્યા છે। અને આજે આ કલા મહાકુંભમાં તાપી જિલ્લાના યુવા અધિકારી બેન ગામિત મેડમ અને એની સાથે આરએસી કલેક્ટર અને તમામ અધિકારીઓ અને એની સાથે સાથે જે સ્પર્ધાને નિર્ણયો આપવા માટે નિર્ણાયકો અને જે તમામ કલાવૃંદો અહીંયા ઉપસ્થિત છે, ત્યારે આજે એમની કલા ખૂબ સારી રીતે નીકળે અને ખૂબ આગળ જાય એવી તમામ કલાવૃંદોને પણ મારી શુભેચ્છા છે। ઉલ્લેખનીય છે કે સરકારના આવા કાર્યક્રમો થકી ઘણા કલાકારોને એક નવું પ્લેટફોર્મ મળ્યું છે, જેને લઈ આવા કલાકારો સરકારની કલાકારોને પ્રોત્સાહન પૂરું પાડતી કામગીરીની પ્રશંસા કરી રહ્યા છે અને સરકારનો આભાર વ્યક્ત કરી રહ્યા છે।